હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના વિડીયોમાં આપણે જોવાનું છે ભારતીય સંઘ વ્યવસ્થા. સંઘ અને રાજ્ય વચ્ચે જે રીતે સત્તાનું વિભાજન થાય છે. ઓકે, સો પહેલાં ઇન્ટ્રોડક્શનમાં છે ભારતીય સંઘ વ્યવસ્થા કે ભારત એક ફેડરલ સ્ટ્રક્ચર છે, એટલે કે સંઘીય રાજ્ય છે જ્યાં સત્તાનું કેન્દ્ર અને રાજ્યમાં વિભાજન થયું છે. અને બંધારણ એક એવું સર્વોચ્ચ કાયદો છે જ્યાં સત્તા વિભાજનને વ્યાખ્યાયિત કરે છે. તો હવે આના ઉપરથી હું તમને એક ક્વેશ્ચન કરું છું કે ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્યોના સંબંધનું વર્ણન કરેલ છે? આમાં તમે આન્સર કમેન્ટ કરી દેજો. હવે આપણે સંઘ અને રાજ્યના કાર્ય, તેની જવાબદારી અને એની રિલેટેડ બંધારણીય જોગવાઈ છે. તો અનુસૂચિ 7માં સંઘ, રાજ્ય અને સહવર્તી યાદીઓ આપેલી છે. સંઘ યાદી એટલે કે યુનિયન લિસ્ટમાં રાષ્ટ્રના મહત્ત્વના વિષયો લાઇક સંરક્ષણ છે, વિદેશી બાબત છે, રેલવે, બેન્કિંગ, આ બધું છે. અને કેન્દ્ર સરકારને કાયદો બનાવવાની સત્તા આપેલી છે ઓન ધ યુનિયન લિસ્ટ. ત્યારબાદ છે રાજ્ય યાદી, જેમાં સ્થાનિક અને પ્રાદેશિક મહત્ત્વના વિષયો છે લાઇક પોલીસ, જાહેર આયોગ, કૃષિ, સ્થાનિક સ્વરાજ્ય, આ બધા. અને સ્ટેટ લિસ્ટ ઉપર રાજ્ય સરકાર કાયદો બનાવશે. ત્યારબાદ છે સહવર્તી યાદી એટલે કોન્કરન્ટ લિસ્ટ. તો આમાં જે બંને માટે મહત્ત્વના વિષયો છે લાઈક શિક્ષણ છે, લગ્ન છે, વન છે, આ બધું. અને આમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકે છે, પણ જો કેન્દ્રનો કાયદો છે એ સર્વોપરી ગણાય છે. હવે વાત છે શેષ સત્તાઓ એટલે રેસિડ્યુરી પાવર્સ, કે જે વિષય કોઈ પણ યાદીમાં નથી તેના પર કાયદો બનાવવાની સત્તા કોની છે? તો સંસદની છે, કેન્દ્ર સરકારની છે, અકોર્ડિંગ ટુ અનુચ્છેદ 248. હવે તમે આન્સર કમેન્ટ કરજો કે ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં સત્તા વિભાજનની યાદીઓ આપેલી છે. હવે આપણે સંસદ એટલે કે પાર્લામેન્ટનું માળખું જોવાનું છે, જેની બંધારણીય જોગવાઈ અનુચ્છેદ 79 એટલે કે 79ની અંદર આપેલી છે. એના ઘટકો જોઈએ તો રાષ્ટ્રપતિ છે, જે સંસદના અભિન્ન અંગ હોય છે. રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ. ત્યારબાદ છે લોકસભા. તો લોકસભાને આપણે નીચલું ગૃહ કહીએ છીએ, જેમાં લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો હોય છે. વધુમાં વધુ 550 સભ્યો હોય છે. અને તાજેતરમાં જ આપણે 2 એંગ્લો ઇન્ડિયન નોમિનેશનને રદ કરેલ છે. તેનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને ચૂંટણી સાર્વત્રિક પુખ્ત મત અધિકાર પ્રમાણે કરવામાં આવે છે. ત્યારબાદ છે રાજ્યસભા, જેને આપણે ઉપલું ગૃહ કહીએ છીએ, જે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. અને અહીંયા વધુમાં વધુ 250 સભ્યો હોય છે. અને એની ચૂંટણી એ રાજ્ય વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રમાણસર પ્રતિનિધિ પદ્ધતિથી થાય છે. તેનો કાર્યકાળ છે એ 6 વર્ષ અને દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. હવે આપણે આમાં ક્વેશ્ચન એવું બને કે લોકસભાના સભ્યો બનવા માટે લઘુત્તમ વય તમારે કેટલી હોવી જોઈએ? આન્સર કમેન્ટ કરજો. હવે આપણે સંસદના કાર્ય, સત્તા અને એના વિશેષ અધિકાર વિશે જોવાનું છે કે કાયદાના ઘડતર. તો સંઘ યાદી અને સહવર્તી યાદીના વિષયો પર કાયદા બનાવવા માટે સંસદની જરૂર હોય છે, એનું લેજિસ્લેટિવ ફંક્શન થયું. પછી એ છે કારોબારી પર નિયંત્રણ એટલે કંટ્રોલ ઓવર ધ એક્ઝિક્યુટિવ. પ્રશ્નકાળ છે, શૂન્યકાળ છે, અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સરકારને જવાબદારી ઠેરવવી. ત્યારબાદ નાણાકીય કાર્યો એટલે કે ફાઇનાન્શિયલ ફંક્શન શું છે? તો બજેટ પસાર કરવું, કરવેરા લાગુ કરવા, આ બધા. અને ત્યારબાદ આવશે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, કે બંધારણમાં સુધારા કરવા માટે, જે છે આર્ટિકલ 368ની અંદર. અને જ્યુડિશિયલી ફંક્શન એ છે કે તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ન્યાયાધીશ પર મહાભિયોગ ચલાવી શકે છે. હવે એમના સત્તા અને વિશેષ અધિકારો જોઈએ તો વિધાનમંડળના જે સભ્યોને ગૃહમાં બોલવાની સ્વતંત્રતા છે, પ્લસ કોઈ પણ કાર્યવાહી માટે અદાલતમાં જવાબદાર નથી. અને નેક્સ્ટ છે કે અટકાયતમાંથી એમને મુક્તિ છે ઘણા બધા કિસ્સાઓમાં. હવે તમને એવું ક્વેશ્ચન પૂછાય કે રાજ્યની વિધાનસભા કયા વિષયો પર કાયદા બનાવી શકે છે? આન્સર કમેન્ટ કરીશું. હવે આપણે રાજ્ય વિધાનમંડળના કાર્ય, સત્તા અને વિશેષ અધિકારો જોઈએ. તો એક તો છે કાયદા ઘડતર, કે રાજ્ય યાદી અને સહવર્તી યાદીના વિષયો પર કાયદા બનાવી શકે છે. કારોબારી પર નિયંત્રણ મતલબ કે પ્રશ્નકાળ છે, શૂન્યકાળ, અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી શકે છે. ત્યારબાદ છે નાણાકીય કાર્યોમાં, તો એ રાજ્યનું બજેટ પસાર કરવું અને બંધારણીય સુધારામાં ભાગ કઈ રીતે લઈ શકે છે? કે અમુક બંધારણીય સુધારા માટે કે રાજ્ય વિધાનમંડળોની બહુમતી જરૂરી હોય છે, એવા જે અમેન્ડમેન્ટ હોય એમાં રાજ્ય વિધાનમંડળનું કાર્ય હોય છે.
હવે તેના સત્તા અને વિશેષ અધિકારો જોઈએ તો વિધાનમંડળ સભ્યોને ગૃહમાં બોલાવવાની સ્વતંત્રતા અને કોઈ પણ કાર્ય માટે અદાલતમાં જવાબદારી નથી. હવે આપણે સમવાયતંત્રને લગતી બાબતો એટલે કે ફેડરલિઝમ રિલેટેડ મેટર્સ જોવાની છે કે ભારતીય સમવાયતંત્રના લક્ષણો કયા કયા છે. તો પહેલાં તો એક છે કે સ્ટ્રોંગ સેન્ટર એટલે કે કટોકટીમાં કેન્દ્ર સર્વોપરી બની જાય છે. પ્લસ એક જ બંધારણ છે કેન્દ્ર અને રાજ્યો માટે. તમારી પાસે એક જ નાગરિકત્વ છે એટલે કે સિંગલ સિટીઝનશીપ છે. અખિલ ભારતીય સેવાઓ લાઇક આઈએએસ આઈપીએસ આ બધી ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે. બંધારણીય સુધારામાં કેન્દ્રનો પ્રભાવ, રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા થાય છે. હવે આપણે જોવાનું છે કે કેન્દ્ર અને રાજ્યના જે સંબંધ છે એમાં કયા કયા પડકારો જોવા મળે છે. તો આર્થિક વિવાદો હોય છે, રાજ્યપાલની ભૂમિકા, કાયદો અને વ્યવસ્થા અને આંતરરાજ્ય વિવાદો. હવે તમને ક્વેશ્ચન પૂછું કે ભારતની જે સંઘીય પ્રણાલી છે ને આપણે અર્ધ સંઘીય એટલે કે ક્વાસી ફેડરલ શા માટે કહેવામાં આવે છે. હવે આપણે થોડાક આઈએમપી અનુચ્છેદ યાદ કરી લઈએ કે બંધારણના સુધારાના અનુચ્છેદ કયા કયા છે. ખાસ કરીને 245 થી 255 જે કેન્દ્ર રાજ્યના વૈધાનિક સંબંધો માટેના છે. 268 થી 293 એ કેન્દ્ર રાજ્યના નાણાકીય સંબંધો પર ભાર આપે છે. ત્યારબાદ મહત્વના કેસ છે કે સુપ્રીમ કોર્ટના કેન્દ્ર રાજ્ય સંબંધોને લગતા ચુકાદાઓ છે. તાજેતરમાં બંધારણીય સુધારા જે સંઘીય માળખાને અસર કરતા હોય. પ્લસ કરંટ અફેર્સ લાઈક કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તાજેતરમાં કોઈ વિવાદ છે કે સરકારના મુદ્દાઓ છે. ત્યારબાદ પંચ અને સમિતિઓ લાઈક કોઈ સરકારી પંચ અથવા તો પૂંચી પંચ છે જે કેન્દ્ર રાજ્યના સંબંધો પર અત્યારે બેઠું હોય, સમિતિ બેઠી હોય એવું. હવે તમારે આન્સર આપજો કે સરકારી પંચનો મુખ્ય હેતુ શું છે. ઓકે ગાઈઝ, થેન્ક યુ. તો આપણે આજના વિડીયોમાં સંઘ અને માળખાનું મહત્વ જોયું, સંઘ અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન, લોકશાહીના સ્તંભ તરીકે સંસદ અને રાજ્ય વિધાનમંડળની ભૂમિકા જોઈ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.